નમસ્કાર મિત્રો, બાયોલોજીની અંદર આજે પ્રત્યાંકન અને એના એકમો. ગઈકાલે આપણે પ્રત્યાંકનની છે એ ડિટેલની અંદર વાત છે એ કરેલી હતી. પ્રત્યાંકન શું હતું અને એ શેમાં જોવા મળે છે, શેમાંથી બને છે એ પણ આપણે વાત કરેલી, અને કઈ પ્રક્રિયા છે, કયો ઉત્સેચક એની અંદર કાર્ય કરે છે એની માહિતી મેળવી હતી. ફરી વખત એની માટે ક્વિક રિવિઝન છે આપી દઉં છું, એટલે તમારે સમજવાનું આજનો ટોપિક છે એ સરળ બનશે. જો કે આજના ટોપિકની અંદર પણ એ એકમ તો આવશે જ, પણ તોય આપણે એક રિવિઝન લઈએ. પ્રત્યાંકન છે આપણે કોને કીધું, તો આપણને ખબર છે સેન્ટ્રલ ડોગમાં પ્રસ્થાપિત પ્રણાલી છે કે જેની અંદર ડીએનએ માંથી શું બને છે, આરએનએ. ડીએનએ માંથી ડીએનએ બનવાની પ્રક્રિયાને આપણે શું કીધું હતું, સ્વયંજનન કીધું હતું. ડીએનએ માંથી આરએનએ બનવાની પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ, પ્રત્યાંકન. આટલી વાત છે આપણે સામાન્ય અને સ્પષ્ટ ભાષાની અંદર આપણે સમજવી જરૂરી છે. આટલું યાદ હશે તો પહેલા આપણે પ્રત્યાંકન સુધી પહોંચશું. પછીનું તો જે ટોપિક આપણે બાકી જ છે કે આરએનએ છે તો એમાંથી પ્રોટીન છે એ બને છે, તો એ પ્રક્રિયાને આપણે ભાષાંતરણ કહીએ છીએ. પણ એ ટોપિક જે આપણે બાકી છે એટલે આપણે અત્યારે એને કન્સિડર કરતા નથી. અત્યારે આપણે ડીએનએ માંથી આરએનએ બનવાની પ્રક્રિયાને શું કહીએ છીએ, પ્રત્યાંકન અથવા તો અનુલેખન, અથવા તો આપણે એને શું કહી શકીએ છીએ, ટ્રાન્સક્રિપ્શન. આ આટલું ખાસ પહેલા યાદ રાખવાનું છે. હવે શું કીધું છે, પ્રત્યાંકન એકમ અને જનીન. ગઈકાલે આપણે વાત કરેલી હતી કે ડીએનએ માંથી આરએનએ બને છે, તો ડીએનએ માંથી આરએનએ બનવા માટે પહેલા ડીએનએ ની એક શૃંખલા હશે, નીચે બીજી શૃંખલા હશે, અહીંયા છે એ 3 પ્રાઇમ ટુ 5 પ્રાઇમ હશે, અહીંયા 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ છે એ ગોઠવાયેલી હશે. બે વિરુદ્ધ શૃંખલાઓ છે કે જે ડીએનએ ની છે, બરાબર. આપણને એ પણ ખ્યાલ છે કે ડીએનએ છે એ શું છે, જનીન દ્રવ્ય છે. આ મેઇન ટોપિક છે. ત્યારબાદ જનીન દ્રવ્ય છે એ પાછું કેવું છે, તો કે જનીન દ્રવ્યનું ક્રિયાત્મક એકમ કોણ છે, ડીએનએ. જેમ આપણા શરીરની અંદર આપણો શરીરનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કોષ છે, એવી રીતે આપણું જનીન દ્રવ્ય છે એનો ક્રિયાત્મક એકમ શું છે, ડીએનએ. બરાબર. હવે ડીએનએ ની આ રચના આપણે દોરી, આપણને ખ્યાલ છે કે જે ઉપરની શૃંખલા છે એને આપણે શું કહેતા હતા, ટેમ્પલેટ શૃંખલા કહેતા હતા. નીચેની હતી એને આપણે શું કહીએ છીએ, કોડિંગ શૃંખલા અથવા તો સાંકેતિક શૃંખલા. હવે ડીએનએ છે તો એની અંદર શું આવેલું છે, નાઇટ્રોજન બેઝ ગોઠવાયેલા છે, એ આપણે જોયું હતું. ત્યારબાદ ડીએનએ માંથી શું બનતું હતું, આરએનએ છે એ બનતું હતું, બરાબર. આ ડીએનએ માંથી આરએનએ બનવાની જે પ્રક્રિયા છે એ ક્યાંથી શરૂ થતી હતી, 5 પ્રાઇમ થી 3 પ્રાઇમ. તો પ્રત્યાંકન અથવા તો ડીએનએ નું સ્વયંજનન, પ્રત્યાંકન અને ડીએનએ નું સ્વયંજનન બંનેની દિશા કેવી છે, 5 પ્રાઇમ થી 3 પ્રાઇમની દિશામાં. ખાસ એમસીક્યુ માટે યાદ રાખજો. અહીંયા જે મેં આરએનએ બનાવ્યું છે, હવે અહીંયા તમને ખબર છે કે નાઇટ્રોજન બેઝ છે એ જુદા જુદા ગોઠવાયેલા હોય, એને રિલેટેડ છે અહીંયા નાઇટ્રોજન બેઝ છે એ ગોઠવાયેલા હશે. આ જે શૃંખલા ડીએનએ માંથી આરએનએ બન્યું એને આપણે શું કહીએ છીએ, પૂરક શૃંખલા. પહેલી ડીએનએ ની શૃંખલામાંથી જ આરએનએ બને છે અને પ્રત્યાંકનની પ્રક્રિયા થાય છે, નીચેની શૃંખલામાંથી થતી નથી. આપણે એ પણ કીધું હતું કે અહીંયા જે ઘટક હતો એ શું હતો, અનુપ્રવાહિત ભાગ, કે જેને આપણે શું કહેતા હતા, ડાઉનસ્ટ્રીમ. અને અહીંયા હતો એ શું હતો, પ્રતિપ્રવાહ, કે જેને આપણે શું કહીએ છીએ, અપસ્ટ્રીમ તરીકે ઓળખતા હતા. ત્યારબાદ અહીંયા કોડિંગ શૃંખલા, ટેમ્પલેટ શૃંખલા, આટલી વાત આપણે કરી હતી. ત્યારબાદ છે દાખલા તરીકે પ્રત્યાંકન છે તો એના 3 એકમો છે. સૌથી પહેલા શું આવેલું છે, પ્રમોટર છે એ ગોઠવાયેલો છે. બીજું શું આવેલું છે, તો કે બંધારણીય જનીન આવેલા છે. અને ત્રીજું શું આવેલું છે, તો કે સમાપક. ઇંગ્લિશમાં કહીએ તો પ્રમોટર, સ્ટ્રક્ચરલ જીન અને ટર્મિનલ, બરાબર. હવે જો અહીંયા આપણે પહેલું પ્રમોટર છે એ આપણે સૌથી પહેલા અહીંયા ગોઠવેલો હતો કે જે ડીએનએ ની શૃંખલા ઉપર આવેલો કયો ભાગની નજીક છે, 3 પ્રાઇમની.
હવે તમને આખું અહીંયા આપેલું હોય ને આરએનએ ની કયા નજીકના છેડામાં આવેલું છે તો 5 પ્રાઇમ આવશે. એ મેં તમને કાલે માહિતી આપેલી છે. અહીંયા છે આ શું છે પ્રમોટર, આપણે P વડે દર્શાવીએ છીએ. ત્યારબાદ આ જે ભાગની અંદર આવેલું છે એ શું છે તો કે સ્ટ્રક્ચરલ જીન છે એ આવેલું છે, એટલે બંધારણીય જનીન છે એ આવેલા છે. ત્યારબાદનો અહીંયા છેડાનો ભાગ છે જેને આપણે શું કહીએ છીએ સમાપક અથવા તો ટર્મિનલ. તો એને આપણે T વડે દર્શાવીએ છીએ કે જેની અંદર ટર્મિનલ પૂછે તો ડીએનએ ની કઈ શૃંખલામાં આવેલું છે નજીકમાં 5 પ્રાઇમ, પણ આરએનએ ની 3 પ્રાઇમ ની અંદર ગોઠવાયેલું છે. સમાપક શું કાર્ય કરે છે તો કે પ્રત્યાંકન છે એને પૂર્ણ કરે છે, એટલે કે ડીએનએ માંથી આરએનએ બનવાની પ્રક્રિયા ત્યાં શું કરે છે પૂર્ણ છે એ કરે છે. આટલી માહિતી આપણે પ્રત્યાંકન માટે મેળવેલી હતી. ત્યારબાદ મેં તમને એવું પણ કીધેલું હતું કે અહીંયાથી શું થાય છે તો કે આગળ જે ડીએનએ ની શૃંખલા હોય એમાંથી 10 નાઇટ્રોજન બેઝ મૂકી અને પછી અહીંયા શું આવેલું હોય તો કે અહીંયા સુકોષ કેન્દ્રીય કોષ હોય તો ટાટા બોક્સ ગોઠવાયેલું હોય. TA આવા નાઇટ્રોજન બેઝ છે એ અહીંયા 20 બેઝ પેર પહેલા ગોઠવાયેલું હોય જેને ટાટા બોક્સ કહેવાય. ત્યારબાદ અહીંયા શું આવેલું હોય છે નિયામક જનીન છે એ ગોઠવાયેલું હોય છે. શું કરે છે પ્રક્રિયાનું પ્રત્યાંકન જે થાય છે ડીએનએ માંથી જે આરએનએ બને છે એનું નિયમન કરવાનું કામ કોણ કરે છે આ નિયામક જનીન છે એ કરે છે. આ બધી માહિતી છે આપણે મેળવી હતી. ત્યારબાદ એક ઉત્સેચકની વાત કરેલી હતી. કયો ઉત્સેચક તો કે પ્રમોટરની નજીકમાં ગોઠવાયેલો ઉત્સેચક છે કે જેને આપણે ડીએનએ માંથી આરએનએ બનાવવા માટે છે એ શું છે જવાબદાર છે. કયો ઉત્સેચક છે તો કે આરએનએ પોલિમરેઝ. શું કહેતા હતા એને આપણે તો કે ડીએનએ આધારિત આરએનએ પોલિમરેઝ. અને ઇંગ્લિશમાં કેવું હોય તો આપણે શું કહેતા હતા ડીએનએ ડિપેન્ડન્ટ આરએનએ પોલિમરેઝ, બરાબર. અથવા તો ત્રીજું નામ શું કહેતા હતા ટ્રાન્સક્રિપ્ટેઝ. આ ઉત્સેચક છે એ શું કરે છે ડીએનએ માંથી આરએનએ એટલે કે પ્રત્યાંકનની પ્રક્રિયા માટે જવાબદાર હતું. આ આટલી માહિતી આપણે મેળવેલી હતી. હવે આજે જે ટોપિક જોવાનો છે એ શું કીધું છે પ્રત્યાંકન એકમ અને જનીન. પ્રત્યાંકનના એકમો કયા છે, શેની મદદથી પ્રત્યાંકન થઈ શકે છે, એક એક વસ્તુ છે આપણે જોતા જઈએ. જનીન આનુવંશિકતાનો ક્રિયાત્મક એકમ છે. એમાં કોઈ શંકા નથી કે જે જનીન ડીએનએ પર સ્થિત હોય છે. હવે આપણને ખ્યાલ છે કે જનીન આપણે કોને કહીએ છીએ ડીએનએના નાના એવા ટુકડાને આપણે શું કહીએ છીએ જનીન કહીએ છીએ. તો આ જનીનનો ટુકડો છે એની અંદર શું આવેલું છે બેઝ ગોઠવાયેલા છે. તો આપણે એવું કહી શકીએ કે ડીએનએ છે એ ચોક્કસ પ્રકારના નાઇટ્રોજન બેઝ ધરાવતી શૃંખલા છે. દાખલા તરીકે અહીંયા AGCT TA આવા નાઇટ્રોજન બેઝ યુક્ત શૃંખલા છે એ જોવા મળે છે. ત્યારબાદ શું કીધું છે જનીન એ ડીએનએના અનુક્રમમાં શબ્દોમાં વ્યાખ્યાયિત કરવું મુશ્કેલ છે. ડીએનએ અનુક્રમે કે જે ટીઆરએનએ અથવા તો આરઆરએનએના અણુનું સંકેતન કરે છે અને એનાથી પણ જનીન વ્યાખ્યાયિત થાય છે. હવે જુઓ અહીંયા ટીઆરએનએ ને આરઆરએનએ સૌથી પહેલો જે આપણે આનુવંશિકતાનો આણ્વીય આધારની શરૂઆત કરેલી હતી ત્યારે મેં તમને આરએનએના પ્રકાર છે એ કીધેલા હતા કે આરએનએ છે એ મુખ્ય કેટલા પ્રકારનું છે 3 ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. એક એમઆરએનએ, એક આરઆરએનએ અને ત્રીજું છે એ ટીઆરએનએ. તો આરએનએ છે એને શું કહીએ છીએ રિબોન્યુક્લિક એસિડ, બરાબર. આ રિબોન્યુક્લિક એસિડ છે એ કેટલા પ્રકારના છે 3. એમઆરએનએ કે જેને મેસેન્જર આરએનએ કહીએ છીએ, આરઆરએનએ કે જેને શું કહીએ છીએ રિબોઝોમલ આરએનએ કહીએ છીએ કે જે રિબોઝોમની સપાટી ઉપર આવેલા હોય છે, અને ટીઆરએનએ કે જે ટ્રાન્સફર આરએનએ કહીએ છીએ. ડીએનએ છે એ કોને વ્યાખ્યાયિત એટલે કોનું જનીન સંકેતન કરી શકે છે તો કે આરઆરએનએ અને ટીઆરએનએ. આરઆરએનએ અને ટીઆરએનએ. ટીઆરએનએ છે એ આવી રચના છે એ ધરાવે છે. અત્યારે ખાલી હું તમને માહિતી માટે કહી દઉં છું. આની અંદર શું આવેલું હોય છે જનીન સંકેત છે એ ગોઠવાયેલો હોય છે
દાખલા તરીકે AUG છે, તો આ શું છે? tRNA ની રચના. tRNA ની તમારે ડિટેલમાં આકૃતિ જોવી હોય તો હું તમને કહી દઉં, તમારે ભવિષ્યમાં કામ આવશે. આપણે એક વખત જોઈ લઈએ. ઓકે, ટાઈપનો tRNA ની રચના છે એ જોવા મળે. હવે આની અંદર છે એ જુદા જુદા ભાગો છે એ જોવા મળે. સૌથી પહેલા છે ઉપરનો ભાગ છે, અહીંયા 5 પ્રાઇમ આવેલો હોય અને અહીંયા 3 પ્રાઇમ છે એ છેડો આવેલો હશે. ત્યારબાદનો આ જે લૂપ છે એને ડી લૂપ તરીકે ઓળખવામાં આવે. શું કહેવાય? ડી લૂપ. આ સાઈડનો જે છે એને શું કહેવાય? ટી અથવા તો સી. વચ્ચે સાઈની નિશાની તમે કરી શકો. આ સાઈની નિશાની છે. ટી અથવા તો સી લૂપ તરીકે તમે ઓળખી શકશો. આ નીચેનો જે લૂપ છે એને શું કહેવાય? એન્ટીકોડોન ચેઇન તરીકે ઓળખવામાં આવે, અથવા તો એન્ટીકોડોન લૂપ એટલે કે પ્રતિસંકેતન યુક્ત લૂપ. શું કહેશો? એન્ટીકોડોન. કોડોન એટલે શું? જનીન સંકેત. એ આપણે ભણશું ત્યારે કહેશું. લૂપ અથવા તો આને શું કહીએ છીએ ગુજરાતીમાં? પ્રતિસંકેત લૂપ. બરાબર. ત્યારબાદનો આ જે છેડો છે એને શું કહેવાય? ટી અથવા તો સી લૂપ. વેરિયેબલ કહેશું આને આપણે ગુજરાતીમાં. વેરિયેબલ. લૂપ. બરાબર. હવે જો અહીંયા જે શરૂઆતનો પોઈન્ટ હશે ત્યાં એની અંદર એક એમિનો એસિડ છે ગોઠવાયેલો છે, જે શું કરે છે? એક્સેપ્ટર તરીકેનું કામ કરે છે. સંદેશો ગ્રહણ કરવાનું કામ છે એ કરશે. એ એક્સેપ્ટર તરીકેનું કામ કરતો જે જનીન સંકેત છે એ શું છે? ACC. હંમેશા tRNA ની શરૂઆત થતી હશે ત્યારે આ જ સંકેત છે એ હશે. બરાબર. એટલે એ પેલો એમિનો એસિડ છે એ ગોઠવાયેલો હોય છે. tRNA નું આ સ્ટ્રક્ચર છે. tRNA છે તો એની અંદર પહેલા તો 3, આમ જોઈએ તો 4 લૂપ છે. એક છે આ બાજુનો ડી લૂપ કહેશો, આ બાજુનો ટી અથવા તો સી લૂપ તરીકે પણ તમે લખી શકો. બરાબર. અથવા તો ટી સાઈ સી લૂપ તરીકે ઓળખી શકો. નીચેનો છે એન્ટીકોડોન લૂપ છે અને આ છે એ વેરિયેબલ લૂપ છે. આ જે એન્ટીકોડોન લૂપ છે એ શું ધરાવે છે? તો કે ચોક્કસ પ્રકારના કોડોન ધરાવશે, એટલે કે સંકેતો લઈ આવશે. દાખલા તરીકે અહીંયા 3 સંકેત જ હશે. 3 થી વધારે પ્રતિસંકેતો લાવી શકશે નહીં. દાખલા તરીકે અહીંયા AUG સંકેત છે, તો આ AUG સંકેત છે એ tRNA લઈને આવશે ત્યારે અહીંયા રિબોઝોમની સપાટી ઉપર શું આવેલું હશે? rRNA આવેલો છે. આ rRNA છે એ શું કરશે? તો કે અહીંયા સપાટી ઉપર ચોક્કસ પ્રકારના કોડોન ગોઠવાયેલા હશે. તો દાખલા તરીકે A ની સામે શું હશે? U ની સામે શું હશે? A અને G ની સામે શું આવેલું હશે? C. તો આ રીતનો સંકેત જ્યાં RNA ઉપર એને મળશે, rRNA ઉપર અથવા તો મેસેન્જર RNA ઉપર, એ પ્રકારનો સંકેત લઈ અને આ
એકબીજા સાથે શું થશે, જોડાશે અને આરએનએ છે એમાંથી ટીઆરએનએ છે એનો પ્રતિસંકેતમાંથી શું બને છે, એમિનો એસિડમાંથી પ્રોટીન છે એ પ્રાપ્ત થશે. અને આ એક પ્રકારનું પ્રોટીન કે મિથિયોનિન પ્રોટીન છે એ શું થઈ જાય છે, બની જાય છે. ને પછી શું થાય, એક સાંકળ જેવી શૃંખલા બનાવશે. ટોટલ 64 પ્રકારના આવી રીતે ટીઆરએનએ છે એ કોડોન લાવશે, પ્રતિસંકેત લઈ જશે, પ્રતિસંકેત લાવશે, સંકેત સાથે જોડાઈને લઈ જશે. સતત આવી 64 એમિનો એસિડ વાળી શું બનાવશે, લાંબી શૃંખલા છે એ બનાવશે. 64 એમિનો એસિડનું કામ છે એ કમ્પ્લીટ થાય એટલે શું આવે, 3 એન્ટીકોડોન આવશે. આ એન્ટીકોડોન છે એ પણ ચોક્કસ પ્રકારના છે, એ 3 આવશે એટલે અહીંયા પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયા છે એ શું કરે છે, ટીઆરએનએ છે એ પૂર્ણ કરે, જેને પ્રતિસંકેતો અથવા તો એન્ટીકોડોન તરીકે ઓળખવામાં આવે, કે જેને પ્રોટીન સંશ્લેષણ સમાપક તરીકેના કોડોન તરીકે ઓળખવામાં આવે. પણ એ આપણે જ્યારે એના પ્રતિસંકેતો અને સંકેતો છે એ ભણશું ત્યારે આપણે એને વધારે ડિટેલમાં જોઈશું. અત્યારે મેં આ ટીઆરએનએનું સ્ટ્રક્ચર છે એ તમને ડ્રો કરીને દેખાડ્યું છે. તમારી ટેક્સ્ટ બુકમાં નથી, તમે ડ્રો છે એ કરી શકશો, બરાબર, એટલે કરી લેજો. તો આ આરએનએની મેં તમને માહિતી આપી કે 3 આરએનએ આવેલા છે, આરઆરએનએ, એમઆરએનએ અને ટીઆરએનએ. ત્યારબાદ શું આપેલું છે તો કે ડીએનએ છે એની ઉપર 2 ભાગ જોવા મળે છે. સિસ્ટ્રોન કે જે પોલીપેપ્ટાઇડના સાંકેતન માટેના ડીએનએનો ખંડ છે અને પ્રત્યાંકન એકમમાં રહેલા બંધારણીય જનીનો. હવે જો સિસ્ટ્રોન અને એક્ઝોન, એ મેં તમને ગઈકાલે એક ટોપિક છે. સિસ્ટ્રોન આપણે કોને કહીએ સામાન્ય રીતે, તો આ સિસ્ટ્રોન એક ડીએનએની શૃંખલા દોરેલી છે, એમાં આપણને ખબર છે AGCTTA CG આવી જનીન સંકેતો છે ગોઠવાયેલા હોય છે. ડીએનએની આ જે શૃંખલા છે કે જેની ઉપર જનીન સંકેતો આવેલા છે એકબીજા સાથે જોડાઈને આ જે શૃંખલા બને છે એને શું કહેવાય, સિસ્ટ્રોન કહેશું. શું કહેશું, સિસ્ટ્રોન. ખાસ યાદ રાખજો, ગમે ત્યારે તમને પૂછે કે સિસ્ટ્રોન એટલે શું, તો તમને એટલું ખ્યાલ હોવો જોઈએ કે ડીએનએની અંદર આવેલા જનીનિક કોડ છે એ બધા જે એક સાંકળમાં ગોઠવાયેલા હોય તો આપણે એને સિસ્ટ્રોન તરીકે ઓળખીએ છીએ. સાંકળ તો ન કહી શકીએ, પણ આખી ડીએનએની એક શૃંખલાને આપણે શું કહી શકીએ, સિસ્ટ્રોન તરીકે ઓળખીએ છીએ. સિસ્ટ્રોન છે એને આધારે, એટલે કે ડીએનએ છે એ કઈ આધારે જનીનિક માહિતી છે એની આપલે કરે છે, એના આધારે એના 2 પ્રકાર પાડે છે, મોનોસિસ્ટ્રોનિક અને પોલીસિસ્ટ્રોનિક. શું, મોનોસિસ્ટ્રોનિક અને પોલીસિસ્ટ્રોનિક. આ મોનોસિસ્ટ્રોનિક અને પોલીસિસ્ટ્રોનિક બંને અલગ અલગ રચના છે જોવા મળે છે. દાખલા તરીકે આપણે સુકોષ કેન્દ્રીય પ્રાણીઓ છે તો જેની અંદર શું જોવા મળે છે, મોનોસિસ્ટ્રોનિક. સુકોષ કેન્દ્રી કઈ જોવા મળે છે રચના, મોનોસેન્ટ્રિક. આદિકોષ કેન્દ્રીય કોષની અંદર કેવી રચના જોવા મળે છે, પોલીસિસ્ટ્રોનિક. જો ખાસ એમસીક્યુ માટે યાદ રાખવાનું છે, સુકોષ કેન્દ્રીય કોષની અંદર કયા પ્રકારની રચના જોવા મળે છે, મોનોસિસ્ટ્રોનિક. આદિકોષ કેન્દ્રીય કોષની અંદર પોલીસિસ્ટ્રોનિક. શું કામ આવું જોવા મળે છે બંનેમાં જુદું જુદું, તો આપણે સૌથી પહેલા એવું પણ ખબર છે, 11મા ધોરણમાં ભણી ગયા છે કે બેક્ટેરિયા છે અથવા તો અમુક આદિકોષ કેન્દ્રીય સજીવો છે કે જેની અંદર ડીએનએ છે આવા સર્પેલ આકારનું એટલે કે વર્તુળાકાર રચના ધરાવતું જોવા મળે છે. ચોક્કસ એની અંદર આવી શૃંખલાઓ આવેલી નથી. તો આ આદિકોષ કેન્દ્રની અંદર આવું ડીએનએ આવેલું છે એટલે શું થાય છે તો કે આવું ખંડયુક્ત જ ડીએનએ આવેલું છે. તો આવા નાના નાના ડીએનએના ખંડને આપણે શું કહીએ છીએ, જનીન કહીએ છીએ. એટલે જનીન ટુકડામાં જ આવેલું છે એટલે એની અંદર પ્રોટીન સંશ્લેષણની થવા માટે શું થાય છે તો કે એની અંદર જાજે એન્ટ્રોન અને એક્ઝોન, આ 2 ટોપિક આવશે. એન્ટ્રોન અને એક્ઝોનને આની અંદર જરૂર પડતી નથી, હોય તોય તે ધીમે ધીમે રિમૂવ થતા જાય. એટલે આની અંદર ટૂંકમાં છે એ ખંડમય રચના છે એ જોવા મળે છે. એ ખંડો છે એ ઘણા બધા આવેલા છે એટલે આપણે એને શું કહીએ છીએ, પોલીસિસ્ટ્રોનિક. એટલે અહીંયા જો ડીએનએની જનીનની માહિતી છે એ ખંડોમાં ગોઠવાયેલી હશે. આ એક એક ખંડ આપણે અલગ પાડી શકશું, બરાબર. એટલે આને આપણે શું કહીએ છીએ, પોલીસિસ્ટ્રોનિક. શેમાં જોવા મળે છે, આદિકોષ કેન્દ્રીય કોષ અથવા તો કેટલાક બેક્ટેરિયામાં. જ્યારે મોનોસિસ્ટ્રોનિક છે
તો એ શેમાં જોવા મળે છે? તો કે સુકોષ કેન્દ્રીય કોષની અંદર કે જેની અંદર બેવડી કુંતલમય ડીએનએ ની રચના છે આવેલી છે, લાંબી શૃંખલા છે આવેલી છે કે જેની અંદર એક સાથે ઘણા બધા છે એ શૃંખલાની અંદર ડીએનએ છે એના જનીન દ્રવ્યો છે ગોઠવાયેલા છે, જેનેટિક મટીરિયલ છે ગોઠવાયેલું છે. એક જ શૃંખલામાં આવેલું હોય તો આપણે એને શું કહીએ છીએ? મોનોસિસ્ટ્રોનિક. અહીંયા ડીએનએ ના નાના નાના ઘણા બધા ખંડની અંદર આવેલા છે, ગોઠવાયેલા છે, એટલે આપણે આને શું કહીએ છીએ? પોલિસિસ્ટ્રોનિક. બરાબર. આ મોનોસિસ્ટ્રોનિક છે એ સુકોષ કેન્દ્રીયમાં અને પોલિસિસ્ટ્રોનિક છે એ આદિકોષ કેન્દ્રીય અથવા તો બેક્ટેરિયાની અંદર જોવા મળે છે. ત્યારબાદની ટોપિક છે એ શું છે? એન્ટ્રોન અને એક્ઝોન છે એ શું છે? હવે એન્ટ્રોન અને એક્ઝોન એ પણ મેં તમને કાલે માહિતી છે આપેલી છે કે ડીએનએ નું પ્રત્યાંકન છે, ડીએનએ માંથી જે આરએનએ બનતું હતું એની અંદર કયો ભાગ છે એ કોડિંગ છે અને કયો છે એ ડીકોડિંગ ભાગ છે. ના ના, આ ડીએનએ ની આપણે શૃંખલા છે ડ્રો કરી હતી, એની અંદરનો છે અમુક ભાગ છે એ કોડિંગ યુક્ત છે કે જે કોડ ધરાવે છે, એટલે કે નાઇટ્રોજન બેઝ ધરાવે છે. અમુક ભાગ છે એ કોડ ધરાવતું નથી. જે કોડ ધરાવે છે એ ભાગને એટલે કે શરૂઆતનો જે ભાગ છે એને આપણે શું કહીશું? એક્ઝોન. જે કોડ વચ્ચે નથી ધરાવતું એ ભાગને આપણે શું કહીએ છીએ? ઇન્ટ્રોન. આ યાદ રાખવાનું છે, એક્ઝોન અને ઇન્ટ્રોન. જે ભાગ સંકેત એટલે કે કોડ ધરાવે છે એ ભાગને આપણે શું કહીશું? એક્ઝોન. આની ઉપર ચોક્કસ પ્રકારનો દાખલા તરીકે યુએસસી આ પ્રકારનો કોડ આવેલો છે તો એ ભાગને આપણે શું કહીશું? એક્ઝોન. જે ભાગ કોડ નથી ધરાવતો એને આપણે શું કહીશું? ઇન્ટ્રોન. આ યાદ રાખવાનું છે. હવે શું થશે? આપણે એવું કહીએ છીએ કે એક્ઝોન ને ઇન્ટ્રોન છે આવેલા છે તો પ્રત્યાંકનમાં તો એની અંદર શું થશે? તકલીફ ન પડે. પ્રત્યાંકન તો સીધું થવાનું છે. અહીંયા તે વચ્ચે વચ્ચે ઇન્ટ્રોન ને એક્ઝોન ગોઠવાયેલા દેશે કારણ કે આ તે ડીએનએ ની શૃંખલા છે. તો ત્યાં એવું થાય છે કે જ્યાં ઇન્ટ્રોન છે એ ધીમે ધીમે શું થાય છે? આ ડીએનએ શૃંખલામાંથી દૂર થતા જશે. એટલે શું વધશે? કે માત્ર એક્ઝોન જ વધશે. એ એક્ઝોન વધશે એટલે શું થશે? તો કે પ્રત્યાંકનની ને ભાષાંતરણની ને એની પ્રક્રિયાની અંદર કોઈ પણ પ્રકારની રૂકાવટ છે આવતી નથી. બરાબર. એટલે આ ઇન્ટ્રોન કોને કહેવાય અને એક્ઝોન કોડિંગ ભાગ છે એને આપણે શું કહેશું? એક્ઝોન કહેશું અને નોન કોડિંગ ભાગને શું કહેશું? ઇન્ટ્રોન. એમસીક્યુમાં પૂછાશે કે કોડિંગ ભાગને આપણે શું કહીએ છીએ? તો 4 ઓપ્શન છે, એક્ઝોન, ઇન્ટ્રોન અથવા તો એ બી બંને અથવા તો એક પણ નહીં. તો તમને ત્યાં ખ્યાલ હોવો જોઈએ કે શું કહેશું આપણે? એક્ઝોન. નોન કોડિંગ ભાગને શું કહેશું? ઇન્ટ્રોન. બરાબર. આ બીજો ટોપિક હતો તમારો. ત્યારબાદ શું આપ્યું છે? ડીએનએ ના ખંડ. ડીએનએ ના ખંડના અર્થમાં વિભાજિત જનીન કે જેને સ્પ્લિટ જીન તરીકે વ્યવસ્થા છે કે જે જનીનને વ્યાખ્યાને જટિલ બનાવી દે છે. આને સ્પ્લિટ જીન તરીકે પણ ઓળખવામાં આવે છે પણ એ અત્યારે તમારે ડિટેલમાં છે નહીં. લક્ષણોની આનુવંશિકતા પણ બંધારણીય જનીનોના પ્રમોટર અને નિયામક અનુક્રમો દ્વારા છે એ અસર પામે છે. હવે પ્રમોટર અને નિયામક શું કામ બે શબ્દ વાપર્યા છે અહીંયા? પ્રમોટર શું કરે છે? પ્રત્યાંકનની શરૂઆત કરે છે. તો પ્રમોટર છે એ એક યોગ્ય રીતે કાર્ય કરવું જોઈએ અને નિયામક જનીન મેં તમને અહીંયા કીધું છે કે નિયામક જનીન આવેલું છે કે આખું પ્રત્યાંકનનું શું કરે છે? નિયમન કરે છે. આ બંને છે એ પરફેક્ટ રીતે કાર્ય કરતા હોય તો પ્રત્યાંકનની પ્રક્રિયા છે એ વ્યવસ્થિત થઈ શકે છે. જો આની અંદર કંઈ પણ તકલીફ પડશે તો પ્રત્યાંકનની પ્રક્રિયા થવા માટે પણ શું થશે? મુશ્કેલી છે એ સર્જે છે. ત્યારબાદ આથી ક્યારેક નિયામક અનુક્રમે હળવાશથી નિયામક જનીન તરીકે પણ ઓળખાય છે. તેમ છતાં આ અનુક્રમે કોઈ પણ આરએનએ અથવા તો પ્રોટીનનું સંકેતન કરી શકતા નથી. જુઓ અહીંયા પ્રમોટર છે એની અંદરથી સમાપક સુધીના જે શૃંખલા છે એમાં કોડિંગ અને પૂરક શૃંખલા છે એ બને છે. પણ અહીંયા નિયામક જનીનમાં મેં તમને જો અહીંયા ક્યાંય મેં આરએનએ ની શૃંખલા દોરી છે, ડીએનએ ની શૃંખલા દોરી છે? નથી આવતી. શું કામ? નિયામક જનીન છે એની અંદર કોઈ પણ પ્રકારની શૃંખલા અથવા તો કોડ અથવા તો નોન કોડ કોઈ રચના જોવા મળતી નથી. માત્ર એ નિયામક જનીન તરીકેનું નિયમનનું કાર્ય કરે છે. આરએનએ કે ડીએનએ નું સ્વયંજનન કે પ્રત્યાંકનની પ્રક્રિયા કરતું નથી. એટલે એ ખાસ યાદ રાખવાનું છે. નિયામક જનીન માત્ર નિયમન કરે છે,
પ્રત્યાંકન કે આરએનએ કરવામાં ભાગ લેતું એટલે કે પ્રત્યાંકન અથવા તો સ્વયંજનન કરવામાં ભાગ લેતું નથી. આજનો જે ટોપિક હતો એમાં તમારે 4 શબ્દ સમજવાના હતા: મોનોસિસ્ટોનિક, પોલિસિસ્ટોનિક, ઇન્ટ્રોન અને એક્ઝોન. સૌથી પહેલું મેં સિસ્ટ્રોન તમને સમજાવ્યું. ડીએનએ ની કોડિંગ યુક્ત શૃંખલા છે કે જેને આપણે આની અંદર કોડ આવેલા છે એને શું કહીએ છીએ? સિસ્ટ્રોન. ખાલી સિસ્ટ્રોન કહું છું. ત્યારબાદ સિસ્ટ્રોનના કેટલા પ્રકાર છે? 2, મોનો અને પોલી. મોનો શેની અંદર છે એ જોવા મળે છે તો કે સુકોષ કેન્દ્રીય કોષની અંદર મોનો પ્રકારનો સિસ્ટોનિક પોઈન્ટ છે એ જોવા મળે છે. જ્યારે પોલી છે એ કોની અંદર જોવા મળે છે? આદિકોષ કેન્દ્રીય અને બેક્ટેરિયાની અંદર છે એ જોવા મળે છે. ત્યારબાદ ઇન્ટ્રોન અને એક્ઝોન કીધું કે કોડિંગ ભાગ છે એને આપણે શું કહેશું? એક્ઝોન. નોન કોડિંગ ભાગ છે એને આપણે શું કહેશું? ઇન્ટ્રોન. બરાબર. અને આરએનએ અને ડીએનએ ની અંદર આ જે પ્રત્યાંકનની ભાગમાં છે એ કઈ રીતે કાર્ય છે એ કરે છે. આજના ટોપિક માટે મારે તમને એટલું સમજાવવાનું હતું. આવતીકાલે આપણે નવો ટોપિક છે કે જેનું નામ છે એ તમારે યાદ રાખવાનું છે. એવું છે કે આરએનએના પ્રકારોમાં પ્રત્યાંકનની પ્રક્રિયા. હવે આદિકોષ કેન્દ્રીય કોષની અંદર પ્રત્યાંકન કઈ રીતે થાય છે અને સુકોષ કેન્દ્રીય કોષની અંદર પ્રત્યાંકનની પ્રક્રિયા કઈ રીતે થાય છે એ 2 સમજવાની છે. પણ તમારે આપણે સુકોષ કેન્દ્રીય કોષની અંદર મેં ગઈકાલે સમજાવી હતી. હવે આપણે કઈ સમજવાની છે? આદિકોષ કેન્દ્રીય કોષની અંદર પ્રત્યાંકન કઈ રીતે થાય છે એની આગળ માહિતી છે એ લેવાની છે. આજે છે એ હોમવર્કની અંદર તમારે ખાલી નાનો ટોપિક જ છે કે જેની અંદર તમારે આ 4 વ્યાખ્યા, 4 નહીં 5 વ્યાખ્યા થશે. એ 5 વ્યાખ્યા છે એ યાદ રાખવાની છે અને એક વખત સારા અક્ષરે લખવાની રહેશે. સૌથી પહેલા છે કઈ વ્યાખ્યા લખશો? સિસ્ટ્રોન. બીજી કઈ છે તો કે પોલિસિસ્ટ્રોન. બીજી કઈ આવશે? મોનોસિસ્ટ્રોન. ચોથી કઈ આવશે તો કે એક્ઝોન. અને ત્યારબાદ આવશે ઈ ઇન્ટ્રોન. આ આટલી છે ઈ 5 વ્યાખ્યા છે તમારે એક વખત લખવાની છે. અને યાદ રાખવાની છે. બરાબર. આટલું છે એ તમારે ઘરે છે એ કાર્ય કરવાનું છે આજના લેક્ચર માટે. ત્યારબાદ આગળનો ટોપિક છે હવે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. થેન્ક યુ.